આજની વાર્તા. કુદરત દરેક મનુષ્યમાં ઉત્સાહનું બીજ મૂકે છે, પણ ફણગાવવાનું તો આપણે છે. મિત્રો, બીજ આપણામાં ઉત્સાહ જે વધે એના માટેનું બીજ તો છે જ, પણ એને ફણગાવીને કુદરત આપતું નથી. પણ એને ફણગાવવું એટલે વિકસાવવું એ આપણા હાથમાં છે. આ વાતને સમજવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. એક ગામના સારા ઉત્તમ પ્રકારના શિક્ષક વિદ્યાર્થીઓને સતત કોઈને કોઈ પ્રકારની પ્રેરણા આપતા. પોતાના અભ્યાસનું કામ પૂરું થાય એટલે એ વિદ્યાર્થીઓને ખરેખર કોઈ પ્રકારનું માર્ગદર્શન આપતા. એક વખત શિક્ષકે એમ કીધું કે ઘણા માણસોમાં ઉત્સાહ જોવા મળતો નથી કામમાં, અને કેટલાક માણસો છે એ બહુ ઉત્સાહી હોય છે. મારે તમને સૌને કહેવું છે કે કુદરતે દરેકના મનમાં ઉત્સાહનું બીજ મૂકેલું છે, પણ એ ફળગાવવું તમારે પડે, એને વિકસાવવું તમારે પડે. ત્યારે એક વિદ્યાર્થી ઊભો થાય છે અને પૂછે છે કે આવું બીજ ક્યાં છે? અમને તો ખબર નથી, શરીરમાં કઈ જગ્યાએ પડેલું હશે? ત્યારે એણે એમ કીધું કે કોઈ પણ વખતે બીજ છે ને એ દેખાતું નથી હોતું. આપણને ખબર છે કે ખેતરમાં આપણે કોઈ પણ વસ્તુ વાવીએ પછી એ બીજ જે છે એમાંથી જે વૃક્ષ બને એટલે કે છોડવો બને, એને માટે તમારે પાણી પાવું પડે, ખાતર નાખવું પડે, અને એ પ્રકારે તમારે કામ કરવું પડે. તો જ એ વૃક્ષો એટલે કે છોડવો દેખાય. ત્યારે એમ કહે છે કે ઉત્સાહ માટે શું કરવું? ત્યારે કીધું કે બીજ છે ને ક્યારેય નહીં દેખાય, પણ ઉત્સાહના બીજને જો તમે કોઈ એની પરિણામ તમારે જોવું હોય તો એની પાછળ પ્રયત્ન કરવો પડે, મહેનત કરવી પડે, અને એનામાં વિશ્વાસ રાખવો પડે. જેમ પહેલાંની અંદર પાણી, માટી અને સંભાળ, આ ત્રણની જરૂર છે કોઈ ખેતરમાં બીજ વાવીએ તો. જ્યારે ઉત્સાહ છે એ બીજને આપણે ફણગાવવા માટે મહેનત, પ્રયત્નો અને સાથોસાથ એ ઉગશે જ એવો વિશ્વાસ, એ પ્રકારની વાત જો રાખીએ તો એ બીજ ઉગે. રોજ નવું શીખવાનો નિશ્ચય કરો, લક્ષ્ય માટે સતત પ્રયત્ન કરતા રહો, અને નિષ્ફળતાથી ડરવાનો પ્રયત્ન કરતા નહીં. સતત જ્ઞાનનો વિકાસ કરતા રહો. જે જ્ઞાન તમારે પ્રાપ્ત કરવું છે એની કલા પણ વિકસાવો, અને આ રીતે ધીમે 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 તમારો જે ઉત્સાહ છે એ જે વસ્તુ તમે પ્રાપ્ત કરતા થશો એટલે તમારા ઉત્સાહમાં પણ વધારો થશે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી મહેનત કરે છે, પ્રયત્ન કરે છે, અને જ્યારે પરીક્ષામાં થોડાક વધારે માર્ક આવે એટલે ફરી એનામાં ઉત્સાહ થાય કે હવે હું વધારે માર્ક લઈશ. ફરી વધારે મહેનત કરશે, ફરી વધારે માર્ક આવશે, અને એના ઉત્સાહનું બીજ છે એ ફણગાવ થશે, મોટું થશે, મોટો છોડવો બનશે, અને કદાચ એ ઉત્સાહનો મોટો વૃક્ષ પણ બની જશે. અને આ રીતે દરેકે પોતાના આ ઉત્સાહના બીજને ફણગાવવું પડે છે. ધારો કે તમારે નોકરી મેળવવી છે તો એને માટે જરૂરી જ્ઞાનનો વિકાસ કરતા રહો, ઉત્સાહ વધતો જશે. જો તમે પ્રયત્ન નહીં કરો, તમે જો મહેનત નહીં કરો તો તમારો વિકાસ નહીં થાય, એટલે ઉત્સાહ ઘટશે. અને જો ઉત્સાહ ઘટશે તો તમે આગળ વિચારી નહીં શકો. તમે કોઈ પણ વ્યવસાય શરૂ કરો, કોઈ પણ મેનેજમેન્ટની ભૂમિકા ઉપર જાઓ, કોઈ પણ રમતગમતમાં તમે આગળ જાઓ, તમારો જો ઉત્સાહ નહીં હોય તો તમે એક ક્ષેત્રમાં નિષ્ણાત બની નહીં શકો. અને એ ઉત્સાહને વધારવા માટે તમારે સતત પ્રેક્ટિસ, રાત દિવસ એને માટેના વિચારો, અને સાથોસાથ તમે જ્યાં છો એના કરતાં એક ડગલું આગળ રોજ
એના કરતાં એક ડગલું આગળ, એટલે તમારામાં ઉત્સાહ વધતો જશે. જ્યારે તમે ખાતર નાખ્યું કહેવાય, પાણી નાખ્યું કહેવાય, અને એના કારણે એ તમારો છોડ વધતો જશે અને આખરે મોટું વૃક્ષ બનશે. ઉત્સાહનો બીજ ફળે ત્યારે જ આપણામાં બદલાવ આવશે. જો ઉત્સાહની ભૂમિકા નહીં બદલાય, ઉત્સાહનું બીજ જો ફળશે નહીં અને ફળ જો બીજ સુકાઈ જશે, તો આપણે એક ક્ષેત્રમાં આગળ વધી શકવાના નથી. દરેક વ્યક્તિની અંદર આ ઉત્સાહનું બીજ એના મનમાં પડેલું છે, એના વિચારમાં પડેલું છે, એના અંતર મનમાં પડેલું છે, અને એને ફણગાવવા માટે તમારે રોજ પ્રયત્ન કરવો પડે. ઉત્સાહના બીજને વધારવા માટે તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હો, ઉત્સાહ તો તમારે જોશે જ. ભણતી વખતે ઉત્સાહ જોશે, બિઝનેસમેનમાં ઉત્સાહ જોશે, રમતગમતમાં તમે ક્રિકેટમાં જાઓ તો ત્યાં પણ ઉત્સાહ જોશે. ઉત્સાહ વગરનો માણસ છે એ ખરેખર જીવનની અંદર એક ડગલું પણ આગળ નથી વધી શકતો. હિંમત, તમારા પ્રયત્ન, તમારો વિશ્વાસ અને આખરે તમારા ઉત્સાહના બીજમાંથી છોડ, અને છોડમાંથી વૃક્ષ, અને વૃક્ષ એટલે તમારી સફળતાની ઊંચાઈ, અને તમારી સફળતાની ઊંચાઈ એટલે કે તમારા ઉત્સાહનું પરિણામ. આ રીતે ક્રમબદ્ધ આગળ વધે છે. સૌ કોઈ યુવાનો આ ઉત્સાહને વધારતા જાઓ, વધારે સારું કરતા જાઓ. જો તમારી પ્રગતિ થોડી પણ, ધીમે પણ, નાના ડગલાથી પણ થતી હશે, તો પણ ઉત્સાહ વધશે. રાતોરાત તમારે કરોડપતિ થવું કે રાતોરાત તમારે મોટા ક્રિકેટર થવું એ શક્ય નથી. એ ઉત્સાહ નથી, એ તમારી પોતાની માનસિક વિકૃતિ છે. કારણ કે રાતોરાત કોઈ દિવસ સફળ ન થવાય. ઉત્સાહ વધવા માટેની વાત ધીમી ગતિએ જ હોઈ શકે. જાપાનીઝ કાઇઝન પદ્ધતિ પ્રમાણે એક ડગલું ભરતા સફળ થતા તમારા ઉત્સાહમાં વધારો કરતા તમે જીવનમાં આગળ વધી શકો. એમ આ વાર્તા આપણને કહે છે. સૌ કોઈ જીવનમાં ખૂબ આગળ વધો, એવી ઉત્સાહનો વધારો કરતા રહો, એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.